જૂનું નામ હતું, અત્યારે નિર્મળ ભારત અભિયાન નવું નામ છે, જેમાં જૈનપુર ગામ છે નિર્મળ થઈ ગયું છે. એમાં ઘણા બધા શૌચાલય બાકી હતા છતાં નિર્મળ છે, પણ હવે જો શૌચાલય બનાવો તો એમને સહાય પેટી મળી શકે અને ગામની સ્વચ્છતા વધી શકે છે. તે આપણે બધાની વાતો થઈ જાય, કૃષિમાં ખેતીવાડીની વાત થઈ, પશુપાલનની વાત થઈ, પણ છેલ્લે આપણે રહી ગયા તેની વાત બાકી રહી જતી હતી. એટલે છેલ્લે હું વાત કરી દઉં કે આપણી સ્વચ્છતા માટે છેલ્લી વાત છે કે આપણે દરરોજ સવારે ઉઠીએ તો શરૂઆત શેનાથી રહે છે? એ મુખ્ય બાબત તો આપણે છોડી દીધી છે. કોઈ શરૂઆત કરી છે, અમુક લોકો જોડે છે તેની જરૂરિયાત છે તો એ બનાવવું પડશે કે નહીં? જેને બાકી હોય એ બનાવી શકે છે. એમાં સરકાર તરફથી હવે ગ્રાન્ટમાં ફેરફાર કરવામાં આવે છે. 4600 રૂપિયા મળશે. એમાં નાના ખેડૂત, શ્રીમંત ખેડૂત, જમીન વિહોણા અને જે અપંગ અથવા વિધવા હોય એમને 4600 રૂપિયા, એના સિવાયના 2000 રૂપિયા સહાય મળશે. અને જો જાતે તેઓ મજૂરી કરીને પોતાનું શૌચાલય બનાવશે તો 26 દિવસની એમને રોજગારી મળશે મનરેગા અંતર્ગત. એટલે આપણે બધાની સહાય થઈ ગઈ. હવે આપણે સહાય વિચારવાની છે કે આપણી સ્વચ્છતા કેવી રીતે કરીએ. જો તમારી સ્વચ્છતા થઈ જશે તો ગામની સ્વચ્છતા થવાની છે. તો ગામની સ્વચ્છતા કરવા માટે આપણે પોતાનાથી શરૂઆત કરવી પડશે. એ માટે પોતાની સ્વચ્છતા કરો તો બધાની સ્વચ્છતા થઈ જવાની છે. તો બધા લોકો તૈયાર થશે કે નહીં? હા કાકા બોલો. હા, એટલે ચોખ્ખા કરવા માટે શરૂઆત ક્યાંથી કરવી પડશે? તો ઘરની કરીશું તો બધાની થઈ જશે ને? હા, તો ઘર ચોખ્ખું થશે તો ફળિયું ચોખ્ખું થશે, ફળિયું ચોખ્ખું થાય તો આખું ગામ ચોખ્ખું થવાનું છે. એટલે આખું ગામ ચોખ્ખું થઈ જશે. એટલા માટે જો સ્વચ્છતાની જરૂરિયાત તો તમને લાગે છે તો મનથી સ્વચ્છતા કરશો તો જ સ્વચ્છતા થશે ને. શરૂઆત આપણાથી જ થાય છે, કોઈ કેમ થયું નહીં. મનથી વિચારજો અને સ્વચ્છતા કરશો તો તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી તમે જ તમારા શરીરની સ્વચ્છતા જાળવશો. જો તમે સ્વચ્છતા જાળવશો તો 20 પ્રકારના રોગોથી બચી શકશે. ઝાડા, ઉલટી, તાવ એવા મેલેરિયા જેવા રોગોથી બચાવ થશે. અને બહાર ખુલ્લામાં જવાથી આપણા ભારતમાં 4,50,000 લોકો શ્વાસ ક્રિયા જતા વખતે મૃત્યુ પામે છે ખુલ્લામાં જવાથી. એટલે વિચારી લેવું કે ચોમાસામાં અમુક પ્રશ્નો બને છે, એનાથી સ્વચ્છતા આપણે જાળવીએ અને શ્વાસ ક્રિયા બહાર જવાની બંધ કરીએ. એ માટે વિચારવું.